નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેમના નિવેદનને લઈને સતત ચર્ચાઓમાં રહેતા હોય છે। તેવામાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે અને જેમાં તેઓએ કહ્યું છે કે પાકિસ્તાનની સ્થિતિ પ્રમાણે તેનો વલય થવાનું નિશ્ચિત છે। વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સભામાં મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આજે બાંગ્લાદેશમાં એવું જ થઈ રહ્યું છે જે 1947માં થયું હતું અને પાકિસ્તાનમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। તો પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાનનો વિલય થઈ જશે અથવા તો એ સમાપ્ત થઈ જશે। કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ કહ્યું હતું કે વસુદેવ કુટુંબકમની ભાવનાથી વિશ્વને પરિચય આપનાર આપણી ભારત માતાને આ દિવસે વર્ષ 1947માં રાજકીય સ્વાર્થ માટે વિભાજનની દુર્ઘટના તરફ ધકેલી દેવામાં આવી હતી। આ માત્ર દેશનું વિભાજન ન હતું પરંતુ માનવતાનું વિભાજન હતું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને નિવેદન આપ્યું છે। યોગી આદિત્યનાથે લખનૌમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને તે સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનનું કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે। તો મહર્ષિ અરવિંદે 1947માં જાહેરાત કરતા કહ્યું હતું કે આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ વાસ્તવિકતા નથી। સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે જ્યારે આધ્યાત્મિક જગતમાં કોઈનું વાસ્તવિક સ્વરૂપ નથી તો તેનો નાશ જ થવાનો છે અને તેની નશ્વરતાને આપણે શંકાની દ્રષ્ટિથી જોવી જોઈએ નહીં। જે ભૂલોના કારણે વિદેશી આક્રમણકારોને ભારતની અંદર ઘૂસવા, ભારતના પવિત્ર તીર્થ સ્થળોને તોડવા અને ભારતની અખંડિતતા અને સંસ્કૃતિને નાશ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, તે પ્રકારની ભૂલો અને વિભાજનની દુર્ઘટના જે જાતિ વિભાજન અને ક્ષેત્રીય વિભાજન, ભાષાથી વિભાજનના રૂપમાં છે, તો તે સૌથી ઉભરીને આપણે પહેલા રાષ્ટ્રની તર્જ પર કામ કરવું પડશે। महर्षि अरविंद ने जो 1947 के पहले उद्घोषणा की थी, आजादी की त्रास, देश की विभाजन की त्रासदी आजादी के मिलने के बाद अक्सर उन्होंने इस बारे में अपनी चिंता व्यक्त भी की और उन्होंने इस बात को कहा था कि आध्यात्मिक जगत में पाकिस्तान कोई वास्तविकता नहीं है, या तो उसका भारत में विलय होगा या पाकिस्तान इतिहास से समाप्त होगा, हमेशा के लिए समाप्त होगा। કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે, જેના કારણે મોટી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયાએ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ તેની હડતાળ પાછી ખેંચી લીધી હતી અને તે જ સમયે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને કહ્યું કે તેઓ આજે પણ હડતાળ પર રહેશે। કોલકાતાની ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। આ ઘટનામાં નરાધમે મહિલા ડોક્ટરની જે હાલત કરી છે તેને જોઈને કોઈનું પણ કાળજું કંપી જશે। આ ઘટનાને લઈને ડોક્ટર બેડામાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। સાથે જ મહિલા ડોક્ટરને ન્યાય મળે તે માટે દેશના અલગ અલગ શહેરોમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। શું છે સમગ્ર માહિતી, જોઈએ આ અહેવાલમાં। પશ્ચિમ બંગાળમાં બની કાળજુ કંપાવનારી ઘટના। કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાથી ખળભળાટ। ટ્રેની ડોક્ટર નાકમાંથી મળ્યા કાચના ટુકડા। ડોક્ટર બનવા મોકલેલી દીકરીને ન મળી સહાય। દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાત। દેશભરમાં ઘટનાને લઈ યોજાયા વિરોધ પ્રદર્શન। કોલકાતાની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કાળજુ કંપાવી દે તેવી આ ઘટનાને લઈ સમગ્ર દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે।
કોલકાતા હાઈકોર્ટે મંગળવારે સીબીઆઈને આ કેસની તપાસના આદેશ આપ્યા છે અને ત્યારબાદ સીબીઆઈએ આ કેસ સંભાળી લીધો છે અને દિલ્હીથી વિશેષ મેડિકલ અને ફોરેન્સિક ટીમને કોલકાતા મોકલવામાં આવી છે. ટ્રેની ડોક્ટર સાથે જધન્ય ગુનો આચરનાર આરોપી સંજય રોયને સીબીઆઈ દ્વારા મેડિકલ તપાસમાં લઈ જવામાં આવ્યો છે. આ મામલે મુખ્ય ન્યાયાધીશ ટી શિવજ્ઞાનમની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે પોલીસને તપાસ માટે સમય આપી શકીએ તેમ નથી. ઘટનાને 5 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે અને પોલીસ હજુ પણ નિષ્કર્મ સુધી પહોંચી નથી. તેવામાં પૂરી આશંકા છે કે ચોક્કસપણે પુરાવાનો નાશ થઈ શકે છે. બંગાળ પોલીસે ઘટના સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપી દીધા છે. બુધવારે કોલકાતામાં સીબીઆઈ ઓફિસમાં તમામ પુરાવા લાવવામાં આવ્યા હતા અને તે જ સમયે પોલીસ પણ આરોપી સંજય રોયને સીજીઓ કોમ્પ્લેક્સમાં લાવી હતી. કાળજુ કંપાવી દેતી આ ઘટનાના પડઘા ઠેર ઠેર પડ્યા છે. દેશભરમાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે અને સાથે જ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. સીબીઆઈ ટીમના સભ્યો પશ્ચિમ બંગાળના કોલકાતામાં સીજીઓ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લઈ લીધો છે અને દિલ્હીથી વિશેષ મેડિકલ અને ફોરેન્સિક ટીમ મોકલી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોલકાતાની આર્ચીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિરોધ વધી રહ્યો છે. તો પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આર્ચી મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના સામે આવ્યા બાદ સતત રેસિડેન્ટ ડોક્ટર્સનો વિરોધ ચાલુ જ છે. તેમનો આરોપ છે કે આ મેડિકલ કોલેજની સમગ્ર સુરક્ષા એજન્સીમાં ખામી છે. કોલકાતાની ઘટનાને લઈને દિલ્હીમાં પણ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ ઘટનાનો વિરોધ રાષ્ટ્રભરમાં થઈ રહ્યો છે. ત્યારે આંધ્રપ્રદેશમાં પણ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. આંધ્રપ્રદેશમાં એમ્સ મંગલાગીરીના જુનિયર ડોક્ટરોએ કોલકાતાની આર્ચીકર મેડિકલ કોલેજમાં પીજી ટ્રેની વિદ્યાર્થી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે વિરોધ કર્યો હતો. બિહારની રાજધાની પટનામાં ભાજપના નેતા અજય શાહની ગોળી મારીને હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટના સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી, જ્યાં તેમના ઘરની નજીકમાં જ ગોળી ઝડપી દેવામાં આવી હતી. અજય ભાજપના પટના જિલ્લાના મહામંત્રી હતા. ઘરની નજીકમાં જ તેઓ દૂધનું પાર્લર પણ ચલાવતા હતા. આરોપીઓએ પાર્લર પર જ અજય શાહને ગોળી મારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. જોકે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હત્યાનું કારણ હજુ પણ અકબદ્ધ છે. ત્યારે ફરાર હત્યારાઓને શોધવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટે નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું છે કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માંગીએ છીએ અને તેના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે, પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે, તો સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાવ્યા હતા. દેશમાં તમામ લોકો સ્વતંત્રતા દિવસને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તેમાં 4 ચાંદ લગાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તો દર વર્ષની જેમ આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાન 9 ઓગસ્ટથી શરૂ થયું છે અને જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 9 ઓગસ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે અને આ પહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગભગ 1 સપ્તાહ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ 2024ની થીમ વિકસિત ભારત છે. આ થીમ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનનું પ્રતીક છે. આ થીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, એજ્યુકેશન અને હેલ્થ કેર જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તો સ્વતંત્રતા દિવસ પહેલા મેઘાલયના શિલોંગમાં સીઆરપીએફ અને પશ્ચિમ બંગાળમાં બીએસએફ દ્વારા 78માં સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પંદરમી ઓગસ્ટે દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં ઉજવણી થનાર છે અને ત્યારે નવી દિલ્હીમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે, જેમાં ગુજરાતમાંથી વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. રાજ્યના 39 વિશેષ મહેમાનોને રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે આમંત્રિત કરાયા છે. વ્યક્તિઓના વિવિધ જૂથોમાં ડ્રોન દીદી, આશા, એએનએમ કાર્યકરો, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના લાભાર્થીઓ સામેલ છે. ખેડા જિલ્લાના રહેવાસી અને લખપતિ દીદીના લાભાર્થી વિલાસબેન ચાવડા તથા આમંત્રિતોમાં ગાંધીનગરના ડ્રોન દીદી હેપ્પી પટેલ પણ છે, જેમણે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત થવા બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. ભારત સરકારે આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિકસિત ભારત થીમ હેઠળ દેશભરમાંથી 6000થી વધુ વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજસ્થાનમાં સતત 4 દિવસથી વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ સમયગાળા દરમિયાન વિવિધ અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે. તો બીજી તરફ દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારમાં કેટલીક જગ્યાએ હળવા અને ભારે વરસાદને કારણે નદીઓ ઉભરાઈ છે. તો દિલ્હીમાં આજથી શુક્રવાર સુધી 3 દિવસ ફરીથી ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. 3 દિવસ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયો છે. કેરળના પ્રવાસન સ્થળ વાયનાડમાં ભારે વરસાદ આફત બનીને વરસ્યો છે. ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે. આ પંક્તિની જેમ કેરળની જનતાને અંદાજો પણ નહીં હોય કે અડધી રાત્રે આફત બનીને આવેલા વરસાદથી ભૂસ્ખલન સર્જાશે અને 400થી વધુ લોકોના ઘર તબાહ થઈ જશે. ભૂસ્ખલનની આ ઘટનાથી તારાજીની કેવી સ્થિતિ સર્જાય તે આવો જોઈએ આ અહેવાલમાં. કેરળના વાયનાડમાં આફતના વરસાદે મચાવી તબાહી. અડધી રાત્રે પર્વત ધસી પડ્યો અને દટાયા 4 ગામ. ચોરલ પર્વત પર એક બાદ એક 3 વાર થયું ભૂસ્ખલન. ઘટનામાં 400થી વધુ ઘર થયા તારાજ. કાટમાળમાંથી સતત મળી રહ્યા છે મૃતદેહોના ટુકડા. કેરળના વાયનાડમાં અડધી રાત્રે ભારે વરસાદ આફત બનીને વરસ્યો હતો. રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ચોરલ પર્વત પર એક બાદ એક 3 વાર ભૂસ્ખલન થયું. ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અંદાજે આ ઘટનામાં 400થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભૂસ્ખલનના સમાચાર વાયનાડ વડી કચેરી સુધી પહોંચે ત્યાં સુધી 400થી વધુ ઘર તારાજ થઈ ચૂક્યા હતા અને 500થી વધુ લોકો કાટમાળમાં દટાયેલા હતા. અડધી રાત્રે આફત બનીને ત્રાટકેલી આ ઘટનાથી કેટલાય ઘરો તબાહ થઈ ગયા. આ ઘટના અંગે જાણકારી મળતા જ વાયનાડમાં બચાવ અભિયાન દરમિયાન એનડીઆરએફની ટીમે કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા. એનડીઆરએફની ટીમે સતત 10 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સેના, નૌસેના, પોલીસ, એનડીઆરએફ અને કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી મોડી રાત સુધી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. કેરળ હાઈકોર્ટે પોતે આ મામલાની નોંધ લીધી છે. જસ્ટિસ જયશંકર નામ્બિયાર અને જસ્ટિસ વીએમ શ્યામકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે રસ્તામાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરી મટ્ટમ ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું. કાલાપેટ્ટાથી પીએમ મોદી રોડ માર્ગે ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી. તેઓ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં પીડિતોને મળ્યા હતા. પીએમ મોદીએ
ખાતે 190 ફૂટ લાંબા બેલી બ્રિજની પણ મુલાકાત લીધી, જેને ભારતીય સેનાએ બચાવ કામગીરી દરમિયાન બનાવ્યો હતો. કેરળ સરકારે વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 6 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. કેરળ સરકારે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આપત્તિમાં ગુમ થયેલા લોકોના પરિવારને વળતર મળે તે માટેનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરના ડોડાના પટની ટોપના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક આતંકી ઘાયલ થયો હતો. સેનાએ M4 રાઇફલ કબજે કરી લીધી છે. આતંકીઓ અકર વિસ્તારમાં એક નદી પાસે છુપાયા હતા. તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 5 દિવસમાં ચોથું એન્કાઉન્ટર છે. 11 ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો અને તે જ દિવસે ઉધમપુરના બસગઢના જંગલોમાં પણ સેના અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બની ઘટના. આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ. અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન થયા શહીદ. શહીદ થયેલા કેપ્ટન 48 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા. સેનાએ આતંકી પાસેથી M4 રાઇફલ કરી છે કબજે. ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની ચાલી રહી છે શોધ. એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યાની શક્યતા. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે આ અથડામણમાં ભારતીય સેનાનો એક કેપ્ટન શહીદ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. જ્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ પણ માર્યા જવાની શક્યતા છે. ડોડામાં શહીદ થયેલા કેપ્ટન 48 રાષ્ટ્રીય રાઇફલ્સના હતા. વ્હાઇટ નાઇટ કોર્પ્સે કહ્યું છે કે ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની શોધ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાની 48 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત કેપ્ટન દીપક સેનાના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. તેમજ સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. જો કે સેનાએ હજુ સુધી કેપ્ટનની શહાદતની પુષ્ટિ નથી કરી. સેનાએ આતંકી પાસેથી M4 રાઇફલ કબજે કરી છે. તે જ સમયે સેનાને આ વિસ્તારમાં લોહીના ડાઘા મળ્યા અને 3 બેગ પણ મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ટૂંક સમયમાં સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે લોકો અવનવા ગટકડા કરતા હોય છે અને ત્યારે રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગાઝિયાબાદમાંથી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ રીલ બનાવવું મોંઘું પડ્યું છે. એક 16 વર્ષની મોનિશા નામની સગીર છોકરી રીલ બનાવવાની ઘેલસામાં બિલ્ડિંગના 6થા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટના ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની ક્લાઉડ 9 સોસાયટીમાં બની હતી. યુવતી તેના ઘરની બાલ્કનીમાં ઊભી હતી અને ત્યારે તેના હાથમાંથી મોબાઈલ ફોન પડી ગયો હતો. ફોન પકડવાનો પ્રયાસ કરતી વખતે તે બાલ્કનીમાંથી નીચે પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હાલ તેની સારવાર ચાલી રહી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. કાર્યક્રમમાં આગળ જુઓ મારો અવાજ. નમસ્કાર.